આ હિંસક દ્રશ્યો નેપાળના નથી પણ આપણા ભારતના સ્વર્ગ ગણાતા લેહ લદ્દાખના છે, જ્યાં 10-10 વર્ષથી પોતાની માંગો માટે ભૂખ હડતાલો આંદોલનો કરતી જનતાની સદંતર ઉપેક્ષા કરવામાં આવી. છેલ્લા 35 દિવસથી લદ્દાખની અંદર સોનમ વાંગચુક દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવી રહી હતી. તો એવી અચાનક કઈ ઘટના બની ગઈ કે જેના કારણે ત્યાંના યુવાનો એટલે કે ઝેનજી ભડકી ઉઠ્યા અને તેમણે બીજેપીના આલિશાન કાર્યાલય અને તેની રક્ષા કરતા પોલીસના વાહનોને ફૂંકી દીધા. તો શું ભારતની અંદર પણ નેપાળવાડી થવા જઈ રહી છે? ભારતમાં કયા કયા રાજ્યોમાં આવા આંદોલનો ચાલી રહ્યા છે જે ગમે ત્યારે હિંસક પ્રદર્શનોમાં ફેરવાઈ શકે છે? શું ભારતના મનમોજી નેતાઓનું પતન શરૂ થઈ ચૂક્યું છે? આ વિડીયોમાં આપણે આ સમાચારની પાછળના સમાચાર સમજવાની કોશિશ કરીશું કે એવું તો મુખ્ય શું કારણ છે જેની ચર્ચા કોઈ નથી કરવાનું. આ ઘટના પાછળ જે દેખાઈ રહ્યા છે તેવા કારણો સરળ અને સીધા છે. આ ઝેનઝી ક્રાંતિની એકચ્યુઅલ શરૂઆત ક્યાંથી થઈ? એવી કઈ ઘટના હતી જેણે ઝેનઝીમાં આક્રોશ ફેલાવી દીધો? શા માટે ત્યાંની જનતા બીજેપી ઉપર પુષ્કળ ગુસ્સે ભરાયેલી છે? શું છે ત્યાંની જનતાની માંગ? તેનો ઇતિહાસ શું છે? ચાલો સમજવાની કોશિશ કરીએ સરળ અને સીધી ભાષામાં આ દરેક બાબત. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેન્સી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. 1947 બાદ જે આઝાદી મળી તેમાં લેહ લદ્દાખના જે બૌદ્ધ નેતાઓ હતા તેમણે ત્યારના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને ચિઠ્ઠી લખીને પોતાના લેહ લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવાની માંગ મૂકી હતી. પરંતુ 1989 સુધી તે સમયની કોંગ્રેસ સરકારે આ બાબત પર કોઈ ધ્યાન આપ્યું નહીં, કારણ કે ત્યારે દેશ પોતાની અલગ સમસ્યાઓથી જૂજી રહ્યો હતો. અંગ્રેજો આપણા દેશને જેવો નિરાધાર છોડીને ગયા હતા અને આપણે ત્યારે મદારીઓનો દેશ કહેવાતા હતા, ત્યારે વિકાસ કરવો ખૂબ જરૂરી હતો અને આ દેશને સ્વનિર્ભર બનાવવા માટે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવવી અથવા તો પબ્લિક સેક્ટરને ડેવલપ કરવું એ પહેલું પ્રાથમિક કાર્ય હતું, જેને નિભાવવાના ચક્કરમાં લદ્દાખની આ બાબત ઉપર ધ્યાન આપવામાં આવ્યું નહીં. ત્યારબાદ 1989 પછી લદ્દાખ બુદ્ધિસ્ટ એસોસિએશન દ્વારા જે કેન્દ્ર શાસિત પ્રદેશની માંગણી હતી તેના માટે પુષ્કળ આંદોલનો કરવામાં આવ્યા. એક મોટું આંદોલન કરવામાં આવ્યું અને તેના પરિણામે 1995માં સરકારે એટલે કે કેન્દ્ર સરકારે લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના કરી અને તેને થોડી ઘણી સ્વાયત્તતા આપી, મતલબ કે થોડા ઘણા પાવર આપ્યા. પણ તોય તેમની જે સંપૂર્ણ સ્વાયત્તતાની માંગ હતી તે તો પૂરી કરવામાં આવી નહીં. હવે આમ જોવા જઈએ તો લેહ લદ્દાખમાં એક સીટ એમને મળી શકતી હતી બીજેપીને. તો બીજેપી શા માટે આ એક સીટ પાછળ મહેનત કરે? ઓલરેડી આટલી બધી સીટો જ્યારે ઇન્ડિયામાં છે તો એક સીટ માટે થઈને બીજેપી ત્યાં મહેનત કરવા ના જાય એવું સ્પષ્ટ આપણે જોઈ શકીએ અને કરવું પણ ન જોઈએ કે શા માટે ત્યાં ઘૂસવું, ત્યાંના લોકો સાથે મગજમારી કરવી. પણ બીજેપી 2014 પછી એનો ઇન્ટરેસ્ટ ખૂબ વધારી દે છે અને 2014માં મેનિફેસ્ટોમાં ત્યાંની જનતાની માંગને સ્વીકારીને એમને મેનિફેસ્ટોમાં બતાવીને 2014નું ઇલેક્શન જીતી જાય છે. પરંતુ ત્યારે જનતા આ વસ્તુ સમજી ના શકી કે બીજેપી અહીંયા શા માટે ઇન્ટરેસ્ટ લઈ રહી છે. પણ ધીરે ધીરે ત્યાંની જનતાને બીજેપીની આ ઇન્ટરેસ્ટની વાત ખબર પડી ગઈ, કારણ કે 2014નું ઇલેક્શન જીતતા પહેલા બીજેપીએ ત્યાં હિન્દુ મુસ્લિમની જેમ બૌદ્ધ અને મુસ્લિમનો કોન્ફ્લિક્ટ ઉભો કરવાની કોશિશ કરી હતી અને આ બધા બીજ રોપ્યા બાદ જ 2014માં લદ્દાખની સીટ બીજેપી જીતી હતી. ત્યાંની જનતાએ રાહ જોઈ કે 2019 સુધી કદાચ આપણને સંપૂર્ણ રાજ્યનો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળી જશે. પણ 2019 આવ્યું ત્યારે આપણી કેન્દ્ર સરકારે ત્યાંની જનતાને એટલે કે લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપી દીધો, પણ સત્તા ના આપી. સ્વાયત્તતા તો રહી કેન્દ્ર સરકારની પાસે. એટલે ત્યાંની જનતાને હવે બીક લાગવા માંડી, કારણ કે સમગ્ર ભારતમાં તેઓ જોઈ રહ્યા હતા કે બીજેપીની સરકાર, કેન્દ્ર સરકાર કેવી રીતે કુદરતી સંસાધનોને પોતાના મિત્રોને હવાલે કરી રહી છે. ખાણ ખનીજ માટે, સોલર એનર્જીના પ્રોજેક્ટ્સ માટે. તમે જોયું જ હશે કે બીજેપીની સરકાર પર વારંવાર વિપક્ષ આક્ષેપ લગાવે છે કે તેઓએ ઝારખંડ, બિહાર, વેસ્ટ બેંગાલ, છત્તીસગઢ આ બધાને જે જમીનો હતી ત્યાંની પર્યાવરણ હતું તે બગાડી નાખ્યું માત્ર ને માત્ર અદાણીને ફાયદો કરાવવા માટે. હવે બીજેપીની આ સ્ટ્રેટેજી સમજી ગયેલી ત્યાંની જનતાએ 2024માં પોતાની ભૂલ કમળનું ફૂલને સુધારી લીધી અને 2024માં તેમણે અપક્ષ ઉમેદવારને જીતાડ્યો. હવે જ્યારે બીજેપી ત્યાં સત્તામાં હતી તોય તમારી માંગણી ના સ્વીકારી,
અને હવે તમે તેને હરાવી દીધું તો પછી વાત જ ભૂલી જવાની કે બીજેપી તમારી વાત અને માંગને સ્વીકાર કરશે. એટલે 2024 પછી ત્યાંના સ્થાનિક નેતા સોનમ વાંગચુક, જેઓ પોતે ખૂબ વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છે, જેમના નામે ઘણી બધી પેટન્ટ નોંધાયેલી છે, તેવા પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છેવટે રાજકારણમાં ઉતરે છે અને આંદોલન કરે છે ગાંધી ચિંધ્યા માર્ગે. 2024 બાદ તેઓ મોટી પગપાળા યાત્રા પણ કાઢે છે, જે છેક લદ્દાખથી લઈને દિલ્હી સુધી જાય છે, છતાંય તેમની માંગણીઓ સ્વીકારવામાં આવતી નથી. હવે લદ્દાખની જનતાની બે મુખ્ય માંગણી હતી કે અમારા વિસ્તારને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને બંધારણના 6th શેડ્યુલ એટલે કે 6ઠ્ઠા અનુબંધમાં સમાવેશ કરવામાં આવે. હવે આ 6th શેડ્યુલ શું છે તે આપણે સમજવાની જરૂર છે. 6th શેડ્યુલ એવા આદિવાસી વિસ્તારો માટે છે કે જ્યાં આદિવાસી લોકો વસે છે અને તેમની જે જમીન અને પર્યાવરણ, જે કુદરતી સંસાધનો છે, તેમની રક્ષા કરવાની જવાબદારી અથવા તો હક, અધિકાર આ 6th શેડ્યુલ જે બંધારણનું છે તે આપે છે. અને માટે જ સોનમ વાંગચુક અને ત્યાંની જનતા દ્વારા 6th શેડ્યુલમાં સમાવેશ કરવાની માંગણી તથા રાજ્યને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે આ આંદોલનો અતિ તીવ્ર થતા ગયા અને ભૂખ હડતાલો વધવા લાગી. છેલ્લા 35 દિવસથી સોનમ વાંગચુક પોતાના સમર્થકો સાથે ત્યાં ભૂખ હડતાલ પર બેઠા હતા. છતાંય ભારતના ગૂંગા અને બહેરા જે નેતાઓ છે તેમણે કોઈ એક્શન લીધી નહીં. હવે એવી એક ઘટના આ દરમિયાન બની ગઈ કે જેના કારણે સમગ્ર જે આંદોલન હતું, ગાંધી ચિંધ્યા માર્ગનું જે અહિંસક આંદોલન હતું, ભૂખ હડતાલ હતી, તે હિંસામાં ફેરવાઈ ગઈ. થયું એવું કે 2-3 વ્યક્તિઓની તબિયત લથડી ગઈ. ખરાબ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને અફવા એવી ફેલાઈ ગઈ કે ત્યાં ભૂખ હડતાલ પર બેઠેલા કેટલાક લોકોના મૃત્યુ થયા છે. એટલે ધીરે ધીરે ત્યાં જનતાનો જમાવડો થવા લાગ્યો અને ખાસ કરીને યુવા પેઢીનો, કારણ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે સૌથી વધારે જો કોઈ પ્રભાવિત હોય તો તે યુવા પેઢી છે. અને સોશિયલ મીડિયા પર આ જ યુવા પેઢી ભ્રષ્ટાચારની પોલ ખોલતી હોય છે, જે આપણે નેપાળમાં પણ જોયું, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ આ જ વસ્તુ થઈ. તો આ તો હતા દેખીતા કારણો કે જે આપણને સીધા દેખાય છે, પણ આની પાછળ જે મૂળ કારણ છે તે છે બીજેપીની પૂંજીવાદી વિચારધારા. કારણ કે બીજેપીએ 2014થી જે અડ્ડો જમાવ્યો છે ત્યાં એ સાફ દેખાય છે કે એક સીટ માટે થઈને સમગ્ર સંસદમાં જે એક સીટ છે તેના માટે થઈને બીજેપી આટલી મહેનત ન કરે. પણ આ મહેનત કરવા પાછળનું એકચ્યુઅલ કારણ હતું પોતાના મિત્રોનો ફાયદો. હવે એવું તો ત્યાં શું છે લદ્દાખની અંદર કે જેનાથી પોતાના મિત્રોને ફાયદો થઈ શકે? તો એ છે 365 દિવસમાંથી 300 દિવસ પૂરેપૂરો સૂર્યપ્રકાશ, સાથે સાથે સોના, ચૂના અને રેર મેટલ અર્થ કે જે અત્યારે સમગ્ર દુનિયામાં સૌથી વધારે ડિમાન્ડ ધરાવે છે, તેની ખાણો ત્યાં મળી આવે તેમ છે. અને એટલા જ માટે 2023 બાદ કેન્દ્ર સરકારે ત્યાં કેટલાક બ્લોક પણ ખુલ્લા મૂક્યા છે સર્વે માટે. ત્યાં સર્વે ચાલી રહ્યો છે, એટલે ત્યાં ખાણ ખનીજ જે ખનનનું કામ શરૂ થશે તે કોને મળશે તે તમે સમજી શકો છો. હવે જો 6th શેડ્યુલમાં આ વિસ્તારને સમાવેશ કરી લેવાય તો પછી લદ્દાખ પાસે પોતાની જમીનોનો વહીવટ કરવાની સત્તા આવી જાય અને કેન્દ્ર સરકારનો કોઈ હોલ્ડ તેના પર રહેશે નહીં. ત્યાંની જનતા નક્કી કરશે કે અમારે અમારું પર્યાવરણ બગડવા દેવું કે નહીં. અને આ જ મૂળ કારણ છે આ સમગ્ર બબાલની પાછળ ને આ સમગ્ર રાજનીતિની પાછળ. તો લદ્દાખમાં જે હિંસા ભડકી છે તેની પાછળ ખરેખર મૂળ કારણ તેમની આ બે માંગો છે. પણ આ બે માંગોની પાછળનું મૂળ કારણ જે છે તે એ છે કે તેઓ તેમની જમીનની રક્ષા કરવા માંગે છે, તેમના પર્યાવરણ અને કુદરતી સંસાધનોની રક્ષા કરવા માંગે છે કે જેથી મોદાણી ગેંગના મિત્રો તે જમીનો પચાવી ના પાડે. કારણ કે તમે ગુજરાતની અંદર પણ જોયું હશે કે અદાણીને કચ્છના બોર્ડર વિસ્તારમાં હજારો હેક્ટર જમીન સોલર પ્લાન્ટ ડેવલપમેન્ટ કરવા માટે આપેલી છે અને જેમાં થયેલા ભ્રષ્ટાચારના વિરુદ્ધ અદાણી ઉપર અમેરિકાની અંદર કેસ પણ ચાલી રહ્યો છે. પણ આ બધી જે વાતો છે તે બહાર નથી આવતી કારણ કે મોટા ભાગની ન્યૂઝ ચેનલોના માલિક મોદાણી ગેંગના મિત્રો છે. પણ સોશિયલ મીડિયાના આ જમાનામાં સત્યને છુપાવવું ખૂબ અઘરું છે અને સોશિયલ મીડિયા પર જે એક્ટિવ ઝેનઝી પેઢી છે, યુવાનો છે, તેઓ આ સમગ્ર વાતને સમજી ગયા છે કે કેવી રીતે આ સરકારો અને સત્તાધીશો પૂંજીપતિઓ સાથે બેસીને ગરીબો, મધ્યમ વર્ગના યુવાનો સાથે અન્યાય કરી રહ્યા છે.
ભારતની અંદર ઉત્તરાખંડમાં પણ અત્યારે યુવાનો જેનજી પેઢી રસ્તા ઉપર ઉતરી આવી છે છેલ્લા 2 દિવસથી. કારણ એ હતું કે UKSSC ની જે પરીક્ષાઓ થઈ હતી તેનું પેપર પરીક્ષા શરૂ થયાના અડધા કલાકમાં જ ફૂટી ગયું. અને આ કામ તો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે, પેપર ફૂટી જવાનું. સરકારી ભરતીને લક્ષી જે પરીક્ષાઓ થાય છે તેના પેપરો ફૂટવા બીજેપીના શાસનમાં કોમન વસ્તુ થઈ ગઈ છે. અને તેના કારણે હજારો યુવાનો, લાખો યુવાનો બેરોજગાર થઈને ફરી રહ્યા છે અને પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે માત્ર રાહ જોઈને કે ક્યારે પરીક્ષા થાય અને ક્યારે અમને નોકરી મળે. એના જ કારણે ઉત્તરાખંડમાં અત્યારે યુવાનો પુષ્કળ ભડકી રહ્યા છે અને તે જે આંદોલન કરી રહ્યા છે શાંતિપૂર્વક, તેની ઉપર બળ પ્રયોગ કરાઈ રહ્યો છે બીજેપીની સરકાર દ્વારા. લાઠીચાર્જ થઈ રહ્યો છે. એ જ વસ્તુ બિહારની અંદર થઈ. બિહારમાં પણ યુવાનો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે આ જે સરકારી ભરતી છે તેને લઈને, અને તેમની ઉપર પણ પુષ્કળ લાઠીચાર્જ કરવામાં આવ્યો. આસામમાં પણ ખૂબ જ જન આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યાં પણ મોટી મોટી રેલીઓ બીજેપીના શાસન વિરુદ્ધ કાઢવામાં આવી છે. અને ગુજરાતની અંદર પણ ભારે લોકની તમે જોઈ શકો છો. ગુજરાતમાં ઠેક ઠેકાણે ગરીબોના ઝૂંપડા અને ઘર તોડવામાં આવી રહ્યા છે અને તેમને રસ્તા ઉપર લાવી દેવામાં આવ્યા છે. તેનો આક્રોશ તમને સોશિયલ મીડિયા ઉપર જ્યાં ને ત્યાં દેખાઈ આવશે. તો હવે સમજવાની જરૂર જનતાએ છે અને નેતાઓએ પણ છે. જનતાએ હવે સમજવાની જરૂર છે કે આ જે સત્તાધીશો છે તે માત્ર ને માત્ર મોટા મોટા શેઠિયાઓ માટે કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને સરકારે એ સમજવાની જરૂર છે કે તમે જનતાને લાંબો સમય સુધી દબાવી નહીં શકો. તેમના આક્રોશને તમે જ્વાળામુખી બનતો નહીં અટકાવી શકો. તમે સરકારી સત્તાનો એટલે કે પોલીસ તંત્રનો ઉપયોગ કરીને ક્યાં સુધી આ જનતાને દબાવશો? એક દિવસ એવો આવશે કે જ્યારે જનતાનો આ ગુસ્સો, આક્રોશ જ્વાળામુખી બનીને ફાટી નીકળશે. ત્યારે તમે શું કરશો? તમે જ સૌથી પહેલા દજાવાના છો. અમારા જેવા લોકો તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા રહેશે, પણ આ જનતાની અંદર જે જેનજી પેઢી છે, જે યુવા પેઢી છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી સર્વ હકીકત જાણતી થઈ છે, તમારા જૂઠાણા, તમારા ભ્રષ્ટાચાર, તમારા અન્યાય, આ દરેક વસ્તુને આ યુવા પેઢી જોઈ રહી છે. એને તમે કેવી રીતે રોકશો? અને મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો તમારે સમજવું પડશે કે યુવા પેઢીની અંદર ધીરજ અને સમજ ઓછી હોય છે. ન કરે નારાયણ કે આ ધીરજ અને સમજનો ફાયદો વિદેશી તાકાતો ઉઠાવી લે અને તેમના દ્વારા થતા શાંતિપૂર્ણ આંદોલનોને હિંસક દિશામાં વાળી દે. તે પહેલા આ સત્તાધીશોએ પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈએ. તમારી યુઝ કરો અને ફેંકી દેવાની જે રણનીતિ અને વિચારધારા છે તેના કારણે જનતા ખૂબ દુઃખી થઈ રહી છે અને જેનું પ્રતિબિંબ તમને સમગ્ર ભારતમાં જોવા મળી જ રહ્યું હશે. તો તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે લદ્દાખમાં જે આ નેપાળવાળી ઘટના થઈ રહી છે તેની પાછળ ખરેખર કોનો હાથ છે? કયા વ્યક્તિઓ જવાબદાર છે આની પાછળ? ફરી મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ. बहुत बहुत धन्यवाद.